વડોદરા જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં ચર્ચા વિચારણાના અંતે અનેક કામોને મંજૂર કરવામાં આવ્યા હતા। આજે વડોદરા જિલ્લા પંચાયતની કચેરી ખાતે કારોબારી સમિતિની મહત્વપૂર્ણ બેઠક મળી હતી। કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પુરાણી અને જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાની ખાસ ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં અનેક બાબતો પર ચર્ચા વિચારણા બાદ કામોને મંજૂરી આપવામાં આવી હતી। જિલ્લા પંચાયત ભવન ખાતે ફાયર સેફટીનો મુદ્દો હોય કે પછી સોલાર ઉર્જાનો મુદ્દો હોય, આ સાથે જ આરોગ્યલક્ષી મુદ્દાઓ પર પણ ચર્ચાના અંતે મંજૂરી આપી અનેકવિધ આદેશો આપવામાં આવ્યા હતા। જોકે નોંધનીય છે કે 2016માં નિયમો અમલમાં આવી ગયા બાદ પણ જિલ્લા પંચાયતનું તંત્ર નિંદ્રાધીન હતું અને વડોદરા મહાનગરપાલિકાની ફાયર સેફટી ચકાસણી ટીમે નોટિસ આપ્યા બાદ હવે ફાયર સિસ્ટમ અપગ્રેડ કરવાનું કામ લાવી તેની કામગીરી શરૂ કરવામાં આવી છે। તો બીજી બાજુ આરોગ્યલક્ષી કામગીરીની પણ જરૂરત એટલા માટે પડી છે કે કોલેરા અને ચાંદીપુરાના કેસીસ વડોદરા જિલ્લામાં વધી રહ્યા છે, જેને લઈને યુદ્ધના ધોરણે તંત્રએ કામગીરી શરૂ કરી છે। એજન્ડા ઉપર ટોટલ કામો 9 હતા અને એ તમામ કામોમાં મુખ્ય કામોની અંદર અત્યારે ચાંદીપુરામાં જે વાયરસ છે એ જાગૃતિ માટે મારા આરોગ્ય અધિકારી શ્રી બધાને બ્રીફ કર્યા અને કામોના પ્રશ્નની બાબતમાં જે ઘટના રાજકોટમાં બની ત્યાર પછીથી આપણે જિલ્લા પંચાયત ફાયર અપગ્રેડ કરવાનો એક અગત્યનો મુદ્દો હતો। એ સિવાય એક બિલ્ડિંગ થોડું જૂનું હોવાને કારણે એક બે જગ્યાએ સ્લેબના રિપેરિંગના થોડા મુદ્દા હતા અને સૌથી બીજો મહત્ત્વનો મુદ્દો આપણે સોલર પેનલ જિલ્લા પંચાયત ઉપર લાગી ગયું, જેના ફળ સ્વરૂપે લગભગ 75% જેટલું લાઇટ બિલ ઓછું છે। આજની મિટિંગના એજન્ડાની અંદર પ્રમુખશ્રીના બંગલે પણ અમે સોલર લગાવી દેવાના છે અને આવનારા દિવસોની અંદર ગુજરાત રાજ્યમાં અને વડોદરા જિલ્લા પંચાયત વડોદરા જિલ્લાને ગુજરાતને દિશા ચિહ્નરૂપ કામ થાય કે અમે લાઇટ બિલ 0 લાવી શકીએ। એ સિવાય નવા કામની અંદર અમે કારોબારી સમિતિ દ્વારા સામાન્ય સભા દ્વારા સરકારશ્રીને રજૂઆત કરવાના છે કે વડોદરા એ ગુજરાતનું હબ અને મધ્ય ગુજરાતનું બહુ જ મોટું શહેર છે। તો આવનારા દિવસોની અંદર વડોદરાથી વાઘોડિયા, વડોદરાથી પાદરા ઝડપથી 6 લેન રસ્તો રોડ 6 લેન બને, તેમજ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ એટલે કે મંજુસરથી પોર અને વાઘોડિયાથી પાદરા આ બે વચ્ચે ટ્રાન્સપોર્ટેશન માટે મોટા શહેરોમાં જે મેટ્રો વગેરે હોય છે એવું કંઈક દિશાની અંદર સરકાર વિચારે એવું એક સૂચન અમારું કારોબારી દ્વારા સામાન્ય સભા દ્વારા સરકારશ્રીને છે। અને બીજી મહત્ત્વની વાત, વડોદરા જિલ્લા પંચાયત આખા કેમ્પસની અંદર 200 રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવેલી છે કે કોઈ થૂકવું નહીં, ગંદકી ફેલાવી નહીં। એ આપના માધ્યમથી જાહેર જનતાને પણ અપીલ કરીશ કે જિલ્લા પંચાયત પરિસર એ આપની ગરિમા બધાની જિલ્લા પંચાયત પરિસરની ગરિમા જળવાય માટે બધા જ સાથ સહકાર આપે અને સ્વચ્છ રાખવામાં મદદ કરે, જેથી કરીને આવનાર દિવસની અંદર આપને સીમાજનરૂપ કામગીરી કરી શકીએ અને જિલ્લા પંચાયતનું ભવન સાચા અર્થમાં સ્વચ્છ નિર્મળ બને। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।